જય શ્રી કૃષ્ણ મિત્રો, તારીખ 1 મે 2026 શુક્રવારે વૈશાખ પૂર્ણિમા છે। આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો, આથી તેને બુદ્ધ જયંતિ કે બુદ્ધ પૂર્ણિમા પણ કહે છે। તો મિત્રો, આ વિડીયોમાં સાંભળશું બુદ્ધ પૂર્ણિમાનું મહાત્મ્ય, પૂજન વિધિ, આ દિવસે કરવાના કાર્યો, ઉપાયો અને કથા વાર્તા। પૂર્ણિમાનો આ દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે। આથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરાય છે। પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેની 16 કળાએ ખીલેલો હોય છે। આ દિવસે ચંદ્રમાંથી અમી વર્ષા થતી હોય છે, આથી પૂર્ણિમાના દિવસે ચંદ્રની પણ પૂજા કરાય છે। આ દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે, માનસિક વિકારમાંથી મુક્તિ મળે છે, આત્મબળમાં વધારો થાય છે, ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે, ધન, યશ, કીર્તિ અને માન સન્માનમાં વધારો થાય છે। આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર સુદામા જ્યારે દ્વારકામાં શ્રી કૃષ્ણને મળવા આવ્યા ત્યારે ભગવાને સુદામાની દરિદ્રતાનો નાશ કર્યો હતો। એટલે કે વૈશાખી પૂર્ણિમાના વ્રતના પ્રભાવથી સુદામાની દરિદ્રતાનો નાશ થયો હતો। આથી વૈશાખી પૂર્ણિમાનું મહત્વ ખૂબ જ વધારે છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠર, પૂર્ણિમા વ્રતનો મહિમા અતિ વિશેષ ફળ પ્રદાન કરનારો છે। એમાં કારતક, મહા અને વૈશાખ માસની પૂર્ણિમા અતિ પવિત્ર અને પૂજનીય છે। પૂર્ણિમા સ્નાન, દાન અને દક્ષિણા રહિત કદી પણ વ્યતીત ન થવા દેવી જોઈએ। આ દિવસે ચંદ્રદેવની, માતા લક્ષ્મીની, તુલસીની પૂજા કરવી, સત્યનારાયણની પૂજા કરવી અને કથા સાંભળવી। વૈશાખ પૂર્ણિમાના દિવસે સ્વાર્થ સિદ્ધિ યોગ હોવાથી આ દિવસે માતા લક્ષ્મીની પૂજા, શુભ કાર્યો, સ્નાન, દાન કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે, આર્થિક સ્થિતિ મજબૂત થાય છે। પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી કુંડળીમાં રહેલા ચંદ્રદોષ દૂર થાય છે। આ દિવસે વ્રત કે ઉપવાસ કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી। આ પૂર્ણિમા વર્ષની શ્રેષ્ઠ પૂર્ણિમા છે, આથી આ દિવસે શિવાલયે જઈ અથવા ઘરમાં રહેલા શિવલિંગને જળ અને દૂધનો અભિષેક કરવો, બિલીપત્ર ચડાવી પૂજા કરવી। આ દિવસે સાકર અને તલનું દાન કરવાથી અજાણતા થયેલા પાપોનો નાશ થાય છે। આ દિવસે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરી વરુણ દેવની પૂજા કરાય છે। પૂર્ણિમાના દિવસે દાન દક્ષિણા આપવી, જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી, ગાયને લીલો ઘાસચારો, કૂતરાને રોટલી, કીડીને કુડિયારું પૂરવું વગેરે કાર્યો કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સંપન્નતા આવે છે, માતા લક્ષ્મીનો સદાય નિવાસ થાય છે। તો મિત્રો, આ હતું પૂર્ણિમાનું મહાત્મ્ય। હવે સાંભળશું વૈશાખ પૂર્ણિમાનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા। એકવાર ત્રાપર યુગમાં યશોદામાએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે તે સમગ્ર વિશ્વના સર્જક, પાલનહાર છે। તેમને એવું વ્રત જણાવવું જોઈએ કે જેના કારણે સ્ત્રીઓને મૃત્યુલોકમાં પણ વિધવા થવાનો ડર ન રહે અને તે વ્રત તમામ મનુષ્યોની મનોકામના પૂર્ણ કરે। શ્રી કૃષ્ણજી તેમને આવા જ એક વ્રત વિશે વિગતવાર જણાવે છે કે સ્ત્રીઓએ સૌભાગ્ય મેળવવા માટે 32 પૂર્ણિમાઓનું વ્રત કરવું જોઈએ। આ વ્રત એક એવું વ્રત છે કે જે અચલ સૌભાગ્ય આપે છે અને ભગવાન શિવ પ્રત્યે મનુષ્યની ભક્તિમાં વધારો કરે છે। યશોદાજી કહેવા લાગ્યા કે મૃત્યુલોકમાં આ વ્રત કોણે કર્યું છે? શ્રી કૃષ્ણએ કહ્યું કે આ પૃથ્વી પર અનેક પ્રકારના રત્નોથી ભરેલી કટિકા નામની નગરી છે। ત્યાં ચંદ્રહાસ નામનો રાજા રાજ કરતો હતો। એ જ શહેરમાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો અને તેની પત્ની ખૂબ જ સુંદર હતી, જેનું નામ રૂપવતી હતું। બંને એક શહેરમાં ખૂબ જ પ્રેમથી રહેતા હતા। તેમના ઘરમાં પૈસા અને ખોરાકની કોઈ કમી ન હતી, પરંતુ તેમને કોઈ સંતાન ન હોવાથી તે ખૂબ જ દુઃખી હતા। એકવાર એક મહાન યોગી તે શહેરમાં આવ્યા। તે યોગી તે બ્રાહ્મણના ઘર સિવાય બીજા બધા જ ઘરોમાંથી ભિક્ષા લઈને ભોજન કરતો। તે ક્યારેય રૂપવતી પાસેથી ભિક્ષા લેતા નહીં। એક દિવસ યોગી રૂપવતી પાસેથી ભિક્ષા લીધા વિના બીજા કોઈ ઘરમાંથી ભિક્ષા લઈને ગંગાના કિનારે જઈને પ્રેમથી ભોજન કરી રહ્યા હતા। ત્યારે જ ધનેશ્વરે યોગીને આ કરતા જોયા। પોતાની ભિક્ષાના અનાદરથી દુઃખી થઈને ધનેશ્વર યોગીને કહે છે કે તે બધા ઘરોમાંથી ભિક્ષા લે છે, પરંતુ તે ક્યારેય પોતાના ઘરમાંથી ભિક્ષા લેતા નથી। આનું કારણ શું છે? યોગીએ કહ્યું કે તે નિસંતાન લોકોના ઘરની ભિક્ષા માંગવી એ અશુદ્ધના ભોજન સમાન છે અને જે અશુદ્ધનું ભોજન ખાય છે તે પણ અશુદ્ધ થઈ જાય છે।
કારણ કે તે નિસંતાન છે, તેથી તે બની જવાના ડરથી તેના ઘરમાંથી ભિક્ષા લેતો નથી. આ સાંભળીને ધનેશ્વર ખૂબ જ દુઃખી થયા અને હાથ જોડીને યોગીના પગે પડ્યા અને કહેવા લાગ્યા કે જો એમ હોય તો તેમને પુત્ર પ્રાપ્તિનો માર્ગ જણાવો. તે દરેક વસ્તુના જાણકાર છે, તેના પ્રત્યે દયાળુ હોવું જોઈએ. તેના ઘરમાં પૈસાની કોઈ કમી નથી, પરંતુ સંતાન ન હોવાને કારણે તે ખૂબ જ દુઃખી રહે છે. તેની પાસેથી આ દુઃખ દૂર કરો. આ સાંભળીને યોગી કહેવા લાગ્યા કે તમે ચંડીની પૂજા કરો. ઘરે આવીને પત્નીને આખી વાત કહી. તે પોતે જંગલમાં ગયો. ત્યાં તેણે ચંડી પૂજા શરૂ કરી અને ઉપવાસ પણ કર્યા. 16મા દિવસે ચંડીએ તેને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે તેને એક પુત્ર થશે, પરંતુ તે 16 વર્ષની ઉંમરે મૃત્યુ પામશે. જે સ્ત્રીઓ અને પુરુષો બંને 32 પૂર્ણિમાનો ઉપવાસ કરે છે તો તેને લાંબુ આયુષ્ય મળે છે. તેમની ક્ષમતા હોય તેટલા લોટના દીવા કરી ભગવાન શિવની પૂજા કરવી, પરંતુ પૂર્ણિમાનું વ્રત 32 હોવું જોઈએ. જ્યારે સવાર પડે ત્યારે આ જગ્યા પાસે આંબાનું ઝાડ જોવા મળશે. તે ઝાડ પર ચડીને ફળ તોડીને જલ્દી તારા ઘરે જા અને તારી પત્નીને આખી વાત કહે. ઋતુમાં સ્નાન કર્યા પછી સ્વચ્છ થઈને ભગવાન શંકરનું ધ્યાન કરજે અને તે ફળ ખાવું. ત્યારે ભગવાન શંકરની કૃપાથી તે ગર્ભવતી થશે. જ્યારે તે બ્રાહ્મણ વહેલી સવારે ઉઠ્યો ત્યારે તેને એ જગ્યાએ આંબાના ઝાડને જોયો, જેના પર ખૂબ જ સુંદર કેરીના ફળ હતા. બ્રાહ્મણે આંબાના ઝાડ પર ચડીને ફળ તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઘણી વખત પ્રયાસ કરવા છતાં તે ઝાડ પર ચડી શક્યો નહીં. ત્યારે તે બ્રાહ્મણ ખૂબ જ ચિંતિત થઈ ગયો અને વિઘ્નોનો નાશ કરનાર ભગવાન ગણેશની પૂજા કરવા લાગ્યો. ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા કે ભગવાન તેમને એટલી શક્તિ આપે કે તેમની ઈચ્છા પૂરી થાય. આ રીતે ભગવાન શ્રી ગણેશની કૃપાથી ધનેશ્વર ઝાડ પર ચઢ્યા અને સુંદર કેરીના ફળ લીધા. તે ધનેશ્વર બ્રાહ્મણ ઝડપથી ઘરે ગયો અને તે ફળ તેની પત્નીને આપ્યું અને તેની સ્ત્રીને તે પતિની સલાહ મુજબ તે ફળ ખાધું અને તે ગર્ભવતી થઈ. દેવીની અસીમ કૃપાથી એક ખૂબ જ સુંદર પુત્રનો જન્મ થયો. તેનું નામ તેમણે દેવીદાસ રાખ્યું. બાળક શુક્લ પક્ષના ચંદ્રની જેમ પિતાના ઘરે ઉછરવા લાગ્યો. ભગવાનની કૃપાથી તે બાળક ખૂબ જ સુંદર, બુદ્ધિશાળી, ભણવામાં ખૂબ જ કુશળ બન્યો. દુર્ગાજીના આદેશ અનુસાર તેમની માતાએ 32 પૂર્ણિમાનો વ્રત ઉપવાસ શરૂ કર્યા કે જેથી તેનો પુત્ર વૃદ્ધ થાય. 16મું વર્ષ નજીક આવતા જ દેવીદાસના માતા પિતા ખૂબ જ ચિંતિત થઈ ગયા કે આ વર્ષે તેમનો પુત્ર મૃત્યુ ન પામે. તેણે મનમાં વિચાર્યું કે જો આ અકસ્માત તેની સામે થાય તો તે કેવી રીતે સહન કરશે. તેથી તેણે દેવીદાસના મામાને બોલાવીને કહ્યું કે તેની ખૂબ મોટી ઈચ્છા છે કે દેવીદાસ 1 વર્ષ માટે કાશી જઈને વિદ્યાનો અભ્યાસ કરે, પરંતુ તેને એકલો ત્યાં નથી જવા દેવો. તેથી તે તેની સાથે જાય અને 1 વર્ષ પછી તેને સાથે લેતા આવે. આ બધી જ ગોઠવણ કર્યા પછી તેના માતા પિતાએ દેવીદાસને ઘોડા પર બેસાડી તેના મામાની સાથે મોકલ્યો, પરંતુ તેઓએ આ વાત કાકાને કે બીજા કોઈને ન કહી. ધનેશ્વરે તેની પત્ની સાથે મળીને માતા ભગવતીની સમક્ષ શુભકામના અને દીર્ઘાયુષ માટે દેવીની પૂજા શરૂ કરી અને પૂર્ણિમાના ઉપવાસ કર્યા. આ રીતે તેમણે 32 પૂર્ણિમાનું વ્રત કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ રીતે દેવીદાસ કાશી વિદ્યા ભણવા ગયા. જ્યારે થોડો સમય પસાર થયો ત્યારે કાળથી પ્રેરિત એક સાપ તેને ડંખ મારવા રાત્રે ત્યાં આવ્યો. તે ઝેરની અસરથી ચારે બાજુથી ઝેરની જ્વાળાઓથી તેની ઊંઘની જગ્યા ઝેરી થઈ ગઈ, પરંતુ વ્રતની અસરને કારણે તે સાપ તેને ડંખી ન શક્યો, કારણ કે તેની માતાએ 32 પૂર્ણિમાના ઉપવાસ કર્યા હતા. પછી કાલ પોતે ત્યાં આવ્યો અને તેમના શરીરમાંથી પ્રાણ કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યો, જેના કારણે તે બેહોશ થઈને જમીન પર પડી ગયો. ભગવાનની કૃપાથી તે જ સમયે ભગવાન શંકરજી માતા પાર્વતી પાસે ત્યાં આવ્યા. તેને બેભાન અવસ્થામાં જોઈને માતા પાર્વતીજીએ ભગવાન શંકરને પ્રાર્થના કરી અને કહ્યું કે આ બાળકની માતાએ 32 પૂર્ણિમાના વ્રત પૂર્ણ કરી લીધા છે અને તે તેને જીવન આપે, અને ભગવાન શિવે તેને જીવત દાન આપ્યું. આ વ્રતની અસરથી કાલને પણ પીછેહટ કરવી પડી અને દેવીદાસ સ્વસ્થ થઈને બેઠો થયો. તેનો વિદ્યા અભ્યાસ પૂર્ણ થતાં તેના મામા સાથે તે પોતાના ઘરે આવ્યો. પુત્રના આગમનની ખુશીમાં ધનેશ્વરે મોટો ઉત્સવ ઉજવ્યો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો આ વ્રત કરે છે તેઓને અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે. વૈશાખ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા દાન અનેક ગણું પુણ્યનું ફળ આપે છે.
આ પવિત્ર દિવસે ઉપવાસ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મૃત્યુ પછી વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ વૈશાખ પૂર્ણિમાના દિવસે વ્રત રાખે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરે છે, તેના તમામ દુઃખ દર્દ દૂર થાય છે. તો મિત્રો, આ હતું વૈશાખી પૂર્ણિમાનું મહાત્મ્ય અને મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ વિષ્ણુ, જય મા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.